morning friends, myself Ashok Patel welcomes you the channel YouTube organized by Tapi DU. Today we are going to study about the tense specially with active voice and passive voice. આજે આપણે જે કાળ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં ફેરફાર કરવાનું ભણવાના છીએ એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર. હવે આગળના વર્ષોમાં આપણે બધા શીખી ગયા છીએ ચાલુ વર્તમાન કાળ, એની રચના કઈ રીતે થાય. આજે ફરીથી એકવાર શોર્ટમાં જોઈ લઈએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના. તો કોઈ પણ કાળમાં વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થાય, એટલે કે સબ્જેક્ટ, ત્યાર પછી મેઇન વર્બ અને આઈએનજી વર્બ. સબ્જેક્ટ, મેઇન વર્બ, આઈએનજી વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ રચના છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય. હવે ઉદાહરણ જોઈએ એનું. તો તીર્થ, એની સાથે મેઇન વર્બમાં આવે ઇઝ. તીર્થ ઇઝ રાઇટિંગ. તીર્થ ઇઝ રાઇટિંગ ઓબ્જેક્ટ તરીકે છે અ પોયમ, અધર વર્ડ્સની અંદર નાવ. તીર્થ ઇઝ રાઇટિંગ અ પોયમ નાવ. સબ્જેક્ટ, મેઇન વર્બ, આઈએનજી વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ફરીથી સબ્જેક્ટ તરીકે તીર્થ, મેઇન વર્બ તરીકે ઇઝ, આઈએનજી વર્બ છે રાઇટિંગ, ઓબ્જેક્ટ અ પોયમ અને એના અધર વર્ડ્સ છે નાવ. બીજા ઘણા બધા અધર વર્ડ્સ છે જે તમે આગળના વર્ષોમાં શીખી ગયા છો. હવે આ વાક્યનું પેસિવ વોઇસ બનાવીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરફાર કરીએ ત્યારે દરેક વખતે પેસિવ વાક્યની શરૂઆતમાં પહેલાં આવે ઓબ્જેક્ટ, તો અહીંયા પણ ઓબ્જેક્ટ. હવે પેસિવ વોઇસની રચનામાં મેઇન વર્બ, ત્યાર પછી બીઇંગ આવે. બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ વોઇસમાં વર્બ આઈએનજી. ત્યાર પછી ફરીથી એ જ રચના બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પેસિવ વોઇસની રચનામાં વાક્યની શરૂઆતમાં આપણે જોયું ઓબ્જેક્ટ, મેઇન વર્બ, બીઇંગ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આ જ એક્ઝામ્પલનો આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરીએ ત્યારે સૌથી પહેલાં ઓબ્જેક્ટ જે છે અ પોયમ, એની સાથે એનું ક્રિયાપદ ઇઝ. અ પોયમ ઇઝ. બીઇંગ, રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ થાય રિટન. અ પોયમ ઇઝ બીઇંગ રિટન બાય તીર્થ નાવ. અ પોયમ ઇઝ બીઇંગ રિટન બાય તીર્થ નાવ. આ થઈ વિધાન વાક્યની રચના, હકાર વાક્ય. હવે આ જ વાક્યનું આપણે જો નેગેટિવ વાક્ય બનાવીએ, એટલે કે નકાર વાક્ય બનાવીએ, અને એ પણ એક્ટિવ વોઇસ. નેગેટિવ એક્ટિવ વોઇસ હોય તો મેઇન વર્બ સાથે નોટ વપરાય. તો પહેલી જ રીતે જોઈએ, તીર્થ ઇઝ નોટ રાઇટિંગ અ પોયમ નાવ. અહીંયા ક્રિયાપદની સાથે નોટ વપરાયું છે. તો પેસિવ વોઇસમાં પણ એનો ઉપયોગ નોટ તરીકે કરવો પડે, જેની રચનામાં છે પહેલાં ઓબ્જેક્ટ કયું, અ પોયમ, એની સાથે મેઇન વર્બ ઇઝ. તો અ પોયમ
ઇઝ, હવે પછી ઉપયોગ થાય નોટ. અ પોયમ ઇઝ નોટ being written by Tirth now. A poem is not being written by Tirth now. હવે આ જ વાક્યનું આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ફેરફાર કરવો હોય તો ઇન્વર્ઝન ક્વેશ્ચન જેની રચના એક્ટિવ વોઇસમાં સૌથી પહેલાં આવે, કારણ કે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવીએ ત્યારે મેઇન વર્બ આગળ આવે અને સબ્જેક્ટ પાછળ જાય. તો સૌથી પહેલાં ઇઝ તીર્થ રાઇટિંગ અ પોયમ નાવ. જુઓ અહીંયા ક્રિયાપદ આગળ આવે કરતાં પાછળ જાય તો એનું પેસિવ બનાવીએ ત્યારે પણ એ જ રચના મેઇન વર્બ આગળ આવે ઓબ્જેક્ટ પાછળ જાય. તો સૌથી પહેલાં ઇઝ અ પોયમ, ઇઝ અ પોયમ બીઇંગ written by Tirth now. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસ. હવે જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, કારણ કે બંનેની રચના સરખી જ છે, માત્ર મેઇન વર્બ જ બદલાય છે. આપણે આગળ જોઈ રહ્યા છે આગળના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બંનેની રચના એક જ સરખી છે, માત્ર ક્રિયાપદ કાળ પ્રમાણે બદલાય છે. એમ અહીંયા પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંનેની રચના સરખી છે, માત્ર કાળ પ્રમાણે ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ બદલાય છે. ફરીથી એમાં પણ જોઈ લઈએ એક્ટિવ વોઇસની રચનામાં એ જ આવે સબ્જેક્ટ, મેઇન વર્બ, આઈએનજી વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે આ જ વાક્ય જોઈએ તો સૌથી પહેલાં તીર્થ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે એના મેઇન વર્બ, પ્રેઝન્ટના મેઇન વર્બ થાય એમ, ઇઝ, આર. તો પાસ્ટમાં મેઇન વર્બ તરીકે વપરાય વોઝ અથવા વર. તો અહીંયા તીર્થ સાથે વપરાય વોઝ. તીર્થ વોઝ writing a poem then. Subject, main verb, ing verb, object and other words. હવે એનું પેસિવ બનાવીએ તો એ જ પાછું ફોર્મેટ ઓબ્જેક્ટ, મેઇન વર્બ, બીઇંગ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આ જ વાક્ય એ પેસિવમાં ફેરફાર કરીએ તો અ પોયમ પાસ્ટ કન્ટિન્યુઅસ છે માટે એનું મેઇન વર્બ આવે વોઝ. અ પોયમ વોઝ being written by Tirth then. હવે એકવાર અહીંયા જોઈ લઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. એની અંદર મેઇન વર્બ તરીકે એમિઝાર વપરાયું છે, તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં મેઇન વર્બ તરીકે વોઝ અથવા વર વપરાયેલા છે. બાકીની રચના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય બંનેમાં સરખી છે, માત્ર મેઇન વર્બ બદલાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં મેઇન વર્બ તરીકે એમિઝાર આવે કરતા પ્રમાણે જે આવે તે, અને પાસ્ટ કન્ટિન્યુઅસમાં મેઇન વર્બ તરીકે વોઝ અથવા વર આવે. હવે આ જ વાક્યનું આપણે નકાર બનાવીએ. ચાલો એ સિવાય બીજું ઉદાહરણ લઈએ આપણે, એક્ઝામ્પલ કોઈ અલગ. અ ગર્લ, સબ્જેક્ટ એની સાથે મેઇન વર્બ આવે વોઝ. અ ગર્લ વોઝ વોટરિંગ plants in the garden. A girl was watering plants in the garden. હવે એનું
આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરીએ ત્યારે સૌથી પહેલાં ઓબ્જેક્ટ તો પ્લાન્ટ્સ ઓબ્જેક્ટ એની સાથે બહુવચનનું મેઇન વર્બ આવે એટલે કે વર પ્લાન્ટ્સ વર બીઈંગ વોટરિંગનું પાસ્ટ વોટર plants were being watered by a girl in the garden. હવે આ જ વાક્યનું નકાર બનાવીએ જેમ અહીંયા આપણે એક વાક્યનું નકાર પણ બનાવ્યું અને પ્રશ્નાર્થ પણ બનાવ્યું પણ અહીંયા આપણે નવું વાક્ય લઈએ જેથી કરીને આપણને એક્ઝામ્પલમાં વધારો કરી શકાય. દાખલા તરીકે જાનકી એની સાથેનું મેઇન વર્બ આવે વોઝ અને પછી એનું નકાર બનાવીએ તો જાનકી વોઝ નોટ વોચનું વોચિંગ જાનકી વોઝ નોટ વોચિંગ અ સિરિયલ એ મતલબ આટલા સુધી જોઈએ જાનકી વોઝ નોટ વોચિંગ અ ટીવી સિરિયલ અથવા તો અ સિરિયલ અધર વર્ડ્સ લખી શકાય ધેન બીજા ઘણા બધા અધર વર્ડ્સ છે જે વાક્યમાં આપેલું હોય એનો ઉપયોગ કરવો. હવે આ વાક્યનું આપણે નકારમાં ફેરફાર કરીએ તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ એટલે કે અ સિરિયલ એની સાથેનું ક્રિયાપદ વોઝ. હવે વાક્ય નકાર છે તો કમ્પલસરી એની સાથે શું વપરાય નોટ. ત્યાર પછી પેસિવ વોઇસ છે તો પેસિવ વોઇસ માટે કમ્પલસરી બીઈંગ તો અ સિરિયલ વોઝ નોટ બીઈંગ વોચ્ડ બાય જાનકી. વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ અને અહીંયા એસર્ટિવ નેગેટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય નકાર આ હકાર તો બંનેની અંદર ફર્ક માત્ર નોટનો જ છે. એટલે એક્ટિવ વોઇસ એમાં આઈએનજી વપરાય પેસિવ વોઇસ એમાં બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ જે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એક જ વાક્યના આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ બનાવેલા અહીંયા આપણે ત્રણેય અલગ અલગ ઉદાહરણ લઈએ છીએ. તો એક પ્રશ્નાર્થ વાક્ય આવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે પાછી એ જ રચના મેઇન વર્બ આગળ આવે કરતા પાછળ જાય. તો કોઈ એક નવું ઉદાહરણ લઈએ જેમાં લખીએ આપણે કરતા બદલીશું એટલે ક્રિયાપદ પણ બદલાશે. તો જોઈએ વર બહુવચનનું કરતા દે વર દે પ્લેઇંગ વર દે પ્લેઇંગ ક્રિકેટ અધર વર્ડ્સમાં એટ ધેટ ટાઈમ. ચાલો વર દે પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. આ વાક્ય રચના થઈ એક્ટિવ વોઇસની કારણ અહીંયા ધે આપેલું છે બીજું બાય નથી. હવે એનું પેસિવ વોઇસ બનાવીએ તો પેસિવ વોઇસની રચના આ જ પણ માત્ર મેઇન વર્બ આગળ આવે અને ઓબ્જેક્ટ પાછળ જાય. આ વાક્યમાં ઓબ્જેક્ટ છે ક્રિકેટ એટલે આપણે પહેલાં લખી દઈએ ક્રિકેટ પણ આપણે પહેલાં જોઈએ છે મેઇન વર્બ. તો મેઇન વર્બ તરીકે ક્રિકેટની સાથે શું વપરાય વોઝ. સો બસ બાકીની રચના બધી સરખી જ છે. તો વોઝ ક્રિકેટ ત્યાર પછી શું આવે ફોર્મ પ્રમાણે બીઈંગ વોઝ ક્રિકેટ બીઈંગ પ્લેડ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ત્યાર પછી આવે બાય. હવે પાછું સબ્જેક્ટ તો દે છે એનું પેસિવ વોઇસમાં ધેમ બને તો વોઝ ક્રિકેટ બીઈંગ પ્લેડ બાય ધેમ એટ ધેટ ટાઈમ.
હવે ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ બંનેની એક્ટિવ વોઇસની રચના અને પેસિવ વોઇસની રચનામાં સામ્યતા છે, સરખાપણું છે. માત્ર જે ફેરફાર છે તે મેઇન વર્બનો છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસના અને પેસિવ વોઇસના બંનેમાં મેઇન વર્બ તરીકે વોઝ વર આવે છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એમાં એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ બંનેમાં વોઝ અથવા તો વરનો ઉપયોગ થાય. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મેઇન વર્બ કરતા પ્રમાણે એમ ઇઝ આર, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ કરતા પ્રમાણે વોઝ અથવા વર. હવે બીજું કોઈ એક ઉદાહરણ જોઈએ આપણે કે જેનાથી આપણને વધારે ખ્યાલ આવે. પહેલાં જોઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાંથી આપણે પાછા એમાં ફેરફાર કરીશું, જે અહીંયા લખેલું જ છે. છતાંય એક બીજું ઉદાહરણ જોઈએ તો એક્ટિવ વોઇસમાં આવે સૌથી પહેલાં કરતા, જેને કે મેઇન વર્બ, એટલે કે અહીંયા લખીએ આર. એક્ટિવ વોઇસ બનાવીએ છીએ તો આર વી, જસ્ટ કે વી આર થાય તો એનું પ્રશ્નાર્થ વાક્યમાં આર વી સિંગિંગ અ સોંગ ઇન અ કોમ્પિટિશન, એનું પેસિવ બનાવીએ. બરાબર. તો અહીંયા એક વચનનો મતલબ કર્મ છે, તો સૌથી પહેલાં આવે ઇઝ, એ પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ અ સોંગ. ઇઝ અ સોંગ બીઇંગ સંગ બાય, અહીંયા વી આપેલું છે તો એનું અસ થાય ઇન અ કોમ્પિટિશન. આ જ વાક્યની રચના આપણે પાસ્ટ કન્ટિન્યુઅસમાં ફેરફાર કરીએ તો બીજો કોઈ ફેરફાર થતો નથી. માત્ર પાસ્ટ કન્ટિન્યુઅસ એક્ટિવ વોઇસ હોય તો ત્યાં મેઇન વર્બ તરીકે વરનો ઉપયોગ થાય અને પેસિવ વોઇસ બનાવીએ ત્યારે ફરીથી પાછું વોઝ. જેમ કે વર વી સિંગિંગ અ સોંગ ઇન અ કોમ્પિટિશન, એનું પેસિવ બનાવીએ ત્યારે વોઝ અ સોંગ બીઇંગ સંગ બાય અસ ઇન અ કોમ્પિટિશન. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને તમારા ક્વેશ્ચન પેપરમાં ડુ એઝ ડાયરેક્ટેડ નામનો પ્રશ્ન આવે છે, સેક્શન ડી. પ્રશ્ન નંબર છે 48, મીન્સ કે 48 એન્ડ 49, જેમાં આ પ્રકારના કાર્ડનો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરફાર કરવાનો આવે છે. તમે સારી રીતે સમજી ગયા હશો કે એક્ટિવ વોઇસની રચના કઈ રીતે આવે અને પેસિવ વોઇસની રચના કઈ રીતે આવે. ફરીથી એકવાર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંનેની રચના સરખી છે, માત્ર કાળ પ્રમાણે મેઇન વર્બ્સ એટલે કે વર્બ વપરાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એમ ઇઝ આર, પાસ્ટ કન્ટિન્યુઅસ વોઝ કે વર. તો આમાં કોઈ સમજાય નહીં અથવા તો સમજણ ના પડી હોય, કોઈ ઉદાહરણમાં ખબર ના પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. થેન્ક યુ.